ટુ એસ્પિરન્ટ્સ 20 જુલાઈના કરંટ અફેર્સમાં આપણે ગઈકાલના ન્યૂઝપેપરમાં આવેલ ચાંદીપુરા વાયરસના આર્ટિકલ વિશે આપણે નોંધીશું. આર્ટિકલમાં તો કોઈ વધારે મહત્ત્વની વસ્તુઓ નથી, પરંતુ ચાંદીપુરા વાયરસ જે ગુજરાતમાં તેના કેસ વધી રહ્યા છે, તો એ વાયરસ વિશે જાણવું આપણા માટે મહત્ત્વપૂર્ણ બની રહ્યા છે. તો એ વાયરસ છે શું? તો ચાંદીપુરા વાયરસ એક જીવલેણ વાયરસ છે. ચાંદીપુરા એ વાયરલ રોગનું કારણ બને છે અને તેના કારણે જીવલેણ વાયરલ હેમરેજિક તાવ આવે છે. બરાબર. હેમરેજિક તાવ શું છે? તો કે હેમરેજિક તાવ એટલે આ તાવમાં મનુષ્યના અંદરની જે રક્ત કોશિકાઓ છે તે ફાટી જાય અને તેના કારણે ઇન્ટરનલ બ્લીડિંગ થાય અને તેના જ કારણે મનુષ્યના મૃત્યુના ચાન્સીસ વધી જતા હોય છે. ઇન્ટરનલ બ્લીડિંગ થાય તેથી જે લોહી છે તે જામવાનું બંધ થઈ જાય છે, એટલે એ બ્લીડિંગ રોકાતું નથી. બરાબર. તો એને હેમરેજિક તાવ કહેવામાં આવે છે. હવે વાયરસ વિશે થોડી માહિતી લઈએ તો રેબોડો વિરિડે કુટુંબનો વાયરસ છે. 1965માં ચાંદીપુર ગામ મહારાષ્ટ્રમાંથી સૌપ્રથમ મળી આવ્યો હતો. જ્યાં સૌપ્રથમ ઉદ્ભવે તે બીમારી, તેના જ પર તે બીમારીનું નામ આપવામાં આવે છે. ચાંદીપુર ગામ મહારાષ્ટ્રમાં ઉદ્ભવ્યું હોવાથી તેને ચાંદીપુરા વાયરસના નામથી ઓળખવામાં આવે છે. તો ચાંદીપુરા એ વિષાણુથી થતો રોગ છે. તેના સેવનનો સમયગાળો છે 2 થી 7 દિવસ. મૃત્યુદર જો સારવાર ન કરવામાં આવે તો 50થી લઈને 80% લોકોના મૃત્યુ થઈ જાય છે. સારવાર ન થાય તો સંક્રમણ સેન્ડલ ફ્લાય એક પ્રકારની માખી છે, તેનાથી ફેલાય છે. તેનું બીજું એક નામ છે, સાયન્ટિફિક નામ છે ફ્લેબોટોમસ એસપીપી. સેન્ડલ ફ્લાય, ફ્લેબોટોમસ એસપીપી. આ નામ યાદ રાખજો, તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે કે ચાંદીપુરા વાયરસ કઈ માખીથી ફેલાય છે. હવે તેના યજમાન પશુઓ શું છે, એટલે કે શેની અંદર તે વાયરસ જીવિત રહી શકે છે? તો ચામાચીડિયામાં, ઉંદરોમાં અને અન્ય નાના સસ્તન પ્રાણીઓમાં આ વાયરસ જીવિત રહી શકે છે. માનવથી માનવ ટ્રાન્સમિશન તો કે દુર્લભ છે. માનવથી મનુષ્યમાં, એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં તેનું ટ્રાન્સમિશન નથી થતું, પરંતુ ચેપગ્રસ્ત પ્રવાહીના સંપર્કમાં આવે તો તે શક્ય બને છે. લક્ષણો તો તાવ આવવો, માથું દુખવું, સ્નાયુમાં દુખાવો, સાંધાનો દુખાવો, રક્તસ્રાવની વૃત્તિઓ એટલે કે પેટીચિકા, એકિમોસિસ અને હેમટેસિસ. આ તેના જે રક્તસ્રાવની વૃત્તિઓ છે તેના સાયન્ટિફિક નેમ છે. ન્યુરોલોજિકલ લક્ષણ જેમ કે ગૂંચવાટ, ઉશ્કેરાટ, ખેંચ વગેરે આવું, આ બધા તેના લક્ષણો છે. તો લક્ષણો પણ ધ્યાન રાખજો, પૂછાઈ શકે છે કે ભાઈ તાવ આવવો, માથું દુખવું, સ્નાયુમાં દુખાવો, રક્તસ્રાવની વૃત્તિઓ, સાંધામાં દુખાવો, એ બધું કયા રોગમાં બને છે? તો યાદ રાખવાનું, ચાંદીપુરા ફીવરમાં. હાલમાં ગુજરાતમાં વધારે કેસો આવતા હોવાથી તેનું ટેસ્ટિંગ આપણે ગાંધીનગરમાં શરૂ કરવામાં આવ્યું છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત ગવર્મેન્ટે 104 હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે. હવે તેના ટેસ્ટ અને સારવાર માટેના અમુક જે ઉપયોગી ક્રિયાઓ છે તેને જોઈ લઈએ. તો નિદાન ટેસ્ટ માટે PCR પોલિમરેઝ સાંકળ પ્રક્રિયા. PCR એટલે કે પોલિમરેઝ સાંકળ પ્રતિક્રિયા, પોલિમર ચેઇન રિએક્શન ઇંગ્લિશમાં કહીએ તો. બરાબર. તેનો ઉપયોગ કરવામાં આવે છે. આવું જ એક રિએક્શન ટેસ્ટ આપણે કોરોના વખતે પણ કરતા હતા. કોરોના ટેસ્ટિંગમાં પણ આવા જ રિએક્શનનો ઉપયોગ થતો હતો. સારવારમાં બીજું છે એલિસા, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે અને વાયરસને અલગતા. આ તેની પ્રોસેસ છે કે ટેસ્ટિંગ આ રીતે કરવામાં આવે છે. હવે સારવાર માટે સહાયક સંભાળ, પ્રવાહી રિપ્લેસમેન્ટ અને ઓક્સિજન ઉપચાર એ 2 ક્રિયાઓ કરવામાં આવે છે. એન્ટીવાયરલ થેરાપી કરવામાં આવે છે, જેને રિબાવિરિન તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રાયોગિક સારવારમાં નસમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનું તત્વ નાખવામાં આવતો હશે, કે જે પણ હશે, તમારે આ વર્ડ પર ધ્યાન રાખવાનું છે કે નસમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન. બરાબર. નિવારણ તો નિવારણ માટે વેક્ટર નિયંત્રણ જરૂરી છે. જંતુનાશકો, રિપેલન્ટનો યુઝ કરવાનો જરૂરી છે, જેથી માખી મચ્છરનો ઉપદ્રવ ના થાય. વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો માટે માસ્ક, મોજા, મચ્છરદાની. ચેપગ્રસ્ત પ્રાણીઓ અથવા તો માણસો સાથે સંપર્ક ટાળવો. ચેપગ્રસ્ત પ્રાણીઓ કયા? તો કે જેમાં આ વાયરસ જીવતો હતો, જેમ કે ચામાચીડિયું છે, ઉંદર છે અને બીજા નાના સસ્તન પ્રાણીઓ છે, એ બધાથી. એવા જે પણ ચેપગ્રસ્ત પ્રાણીઓ હશે તેના સાથે સંપર્ક ટાળવો અને જે પણ મનુષ્યનો થયો છે એનાથી પણ થોડું અંતર જાળવી રાખવું.